બજાર કરતી ખૂબ જ ઓછી કિંમતમાં અને ખૂબ જ ચોખ્ખો એવો પાન મુખવાસ બનાવીશું। પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો। તો દિવાળી માટે તમે ખૂબ જ સરળ રીતે આજે તમારી સાથે પાન મુખવાસની રેસીપી શેર કરવાની છું। તો તેના માટે અહીંયા 20 થી 25 નંગ જેટલા નાગરવેલના પાન લીધા હતા અને એને એકદમ સારી રીતના પાણી ધોઈ અને કોટનથી લૂછી લીધા છે। અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે, પાનમાં જરા પણ મોઇસ્ચર ન રહે અને એકદમ સારી રીતના ડ્રાય થઈ જાય ત્યારે જ પાનને આપણે કટિંગ કરીશું। જો પાણીનો ભાગ રહી જશે, મોઇસ્ચર રહેશે, તો તમારો મુખવાસ છે એ લાંબા સમય સુધી સારો નહીં રહે અને બગડી જશે। હવે પાનને નાગરવેલને આવી રીતના બેન્ડવાળી એકદમ ઝીણા ઝીણા કાતરની મદદથી બારીક સમારી લઈશું। એકદમ ઝીણા બારીક સમારવાથી મુખવાસ છે એ ખૂબ જ સરસ સ્વાદમાં બનીને તૈયાર થશે। તો આવી જ રીતના બધા જ પાનને આપણે કાતરની મદદથી એકદમ ઝીણા ઝીણા બાજુમાં કટ કરી લઈશું। તો તમે વિડીયોમાં જોઈ શકો છો, પાનને આવી રીતના સારી રીતના બેન્ડવાળી અને વચ્ચેની જાડી નસનો ભાગ છે એ કાતરની મદદથી કટ કરી લઈશું અને એકદમ લાંબી સ્લાઇસમાં કટ કરી અને બારીક બારીક આવી રીતના નાગરવેલના પાનને કટ કરી લઈશું। મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી અને સબસ્ક્રાઇબ કરજો। સબસ્ક્રાઇબ કરવું તો બિલકુલ ફ્રી છે। હવે બધા જ પાનને આવી રીતના કાતરની મદદથી સારી રીતના એકદમ ઝીણા ઝીણા મેં કટિંગ કરી લીધા છે। હવે તેને સાઈડમાં રાખીશું। હવે મેં મોટું વાસણ લીધું છે। હવે તેમાં 200 ગ્રામ જેટલી વરિયાળી લીધી છે, 200 ગ્રામ જેટલી ધાણાદાળ લીધી છે, ત્યારબાદ 100 ગ્રામ જેટલી તૂટી ફૂટી લીધી છે। અહીં તમે બધી સામગ્રી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો। તૂટી ફૂટી નાખ્યા બાદ આપણે જે નાગરવેલના પાનને કટિંગ કરીને રાખ્યા હતા હવે તેમાં એડ કરી દઈશું। ત્યારબાદ 50 થી 60 ગ્રામ જેટલી ચેરી લીધી હતી અને તેને સાવ વચ્ચેથી કટ કરી લીધી છે અને 100 ગ્રામ જેટલી સલી સોપારી આવે છે તે લીધી છે, તેમાં એડ કરી દઈશું। તેમાં ખૂબ જ એનાથી સરસ એવો સ્વાદ આવશે। ત્યારબાદ અહીંયા મેં 150 ગ્રામ જેટલું ગુલકંદ નાખ્યું છે। ગુલકંદ છે એ આપણા શરીર માટે ખૂબ જ ઠંડકવાળું અને ગુણકારી છે અને આ ગુલકંદ છે એ દેશી ગુલાબમાંથી બનાવેલું હોમમેડ છે। જો તમારી ગુલકંદની રેસીપી જોતી હોય તો મારી ચેનલમાં અવેલેબલ છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો। હવે ગુલકંદ નાખ્યા બાદ સારી રીતના હાથ વડે મિક્સ કરી લઈશું અને ધાણાદાર અને વરિયાળીમાં ગુલકંદ સારી રીતના ભળી જાય એવી રીતના બનાવી લઈશું। અને આ ગુલકંદ છે એ મેં દેશી ગુલાબમાંથી આયુર્વેદિક પદ્ધતિથી બનાવેલું છે, તો ચોક્કસથી મારી ચેનલમાં વિઝિટ કરજો અને ત્યાં ગુલકંદની રેસીપી મેં ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકો તેવી રીતના આપેલી છે। હવે મુખવાસને ખૂબ જ સારી રીતના આપણે મિક્સ કરી લઈશું અને આ મુખવાસ છે એ ખૂબ જ ઓછા ખર્ચમાં બજાર કરતાં સસ્તો પણ કહી શકાય અને એકદમ ચોખ્ખો એવો તમે સરળતાથી ઘરે દિવાળી માટે આ પાન મુખવાસ બનાવી શકો છો। અને તમે જોઈ શકો છો, આ મુખવાસ છે એ ખૂબ જ સરળ રીતે મેં તમને બનાવીને બતાવ્યો છે અને આ મુખવાસને તમે કાચની એરટાઇટ બરણીમાં 2 થી 3 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। અને કાચની બરણી હોવી જરૂરી છે। પ્લાસ્ટિકમાં જો તમે ભરશો તો લાંબા સમય સુધી જે મુખવાસ છે એ સારો નહીં રહે અને બગડવાનો ચાન્સ રહેશે। તો તમે કાચની બરણી અને એરટાઇટ હોય તેવી જ બરણીમાં ભરવાનું છે। આ મુખવાસ તમે ફ્રીઝમાં 2 થી 3 મહિના અથવા તો 4 મહિના સુધી તમે રાખી શકો છો। હવે મુખવાસ છે એ સારી રીતના મિક્સ થઈ